નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 10ના નગરસેવક નીતિન દોંગાની જન્મદિવસની ઉજવણી ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓને ફૂડ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। નગરસેવક નીતિન દોંગાના જન્મદિવસ નિમિત્તે ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓને ફૂડ ડિસ્ટ્રીબ્યુટ કરી અને ઉજવણી કરવામાં આવી। 48મા જન્મદિવસની ઉજવણી ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જે દર્દીઓ છે, આજે તેમને નીતિનભાઈ દોંગાએ જન્મદિવસની તેમની સાથે ઉજવણી કરી હતી। અનોખી રીતે તો ના કહેવાય, પરંતુ ઘણા વર્ષથી આ એક સિલસિલો હતો કે દર વર્ષે મારા ઘરે 200-250 કાર્યકર્તાને બોલાવીને સાથે એક ભોજન સમારંભનું આયોજન કરતા હતા। એ આયોજન આ વર્ષે બંધ રાખેલ છે, કારણ કે જ્યારથી આ નવું વર્ષ બેઠું છે ત્યારથી જે નાના નાના બાળકો ઉપર જે આઘાત થઈ રહ્યા છે, એક હૃદય ઉપર જે ઘા લાગ્યો છે, એ ઘા કોઈ કાળે રૂઝાતો નથી। એટલે આજના મારા જન્મદિવસ નિમિત્તે ગોત્રી હોસ્પિટલની અંદર દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે ઈશ્વરને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, તમે મને બધું જ આપ્યું છે, મારે કંઈ જ નથી જોતું, પરંતુ જે આ વર્ષે નાના નાના બાળકો ઉપર જે આઘાત થઈ રહ્યો છે એ પ્રભુ આજથી બંધ કરો। આપના ચરણોમાં ફરી એક વખત હું પ્રાર્થના કરું છું કે હવે પછી એક પણ નાના બાળકો ઉપર કોઈ પણ જાતની કોઈ દુર્ઘટના ના થાય એવા ઈશ્વરને પ્રાર્થના કરું છું। ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓને પણ ફૂડ વિતરણ કર્યું। હજી ગોત્રી હોસ્પિટલના ડૉક્ટરો ખૂબ સારી સેવા કરી રહ્યા છે અને અવારનવાર અહીંયા આવવાનું પણ થાય છે। એટલે આજે ડૉક્ટરના હાથે પણ ડૉક્ટર હંમેશા દવાઓ અને ઇન્જેક્શન આપતા હોય છે, પરંતુ આજે મેં ડૉક્ટરોની પાસે પણ ફ્રૂટ વિતરણ કરાવ્યું કે સાહેબ, આપ દવા અને ઇન્જેક્શન તો આપો જ છો, પણ આજે આપ દર્દીઓને ફ્રૂટ પણ આપો।